ચાલો સીઈટીના અંતર્ગત આપણે જે પ્રશ્ન બેંક બનાવી છે મેં, એમાં આપણે જો 15 પ્રશ્ન આપણે આગળ જોઈ લીધા ને એના માટે તમે થોડીક તૈયારી પણ કરી હશે એવી આશા સાથે આપણે જો 16મો પ્રશ્ન ચાલુ કરીએ હવે. તો જો 16મો પ્રશ્ન છે કે દિए गए संकेत को पहचानिए. હવે જો આપણે તમે રસ્તા પર જતા હોય બરાબર, તો તમે રસ્તાની બે સાઈડ જુઓ તો આપણે કેટલા બધા સંકેતો હોય. એમાં સંકેતો છે એ આપણે તમે જો હિન્દીની આપણું પાઠ્યપુસ્તક છે એમાં આપણું છેલ્લું પેજ જોજો કે એમાં બધા આ છે સંકેતો આપેલા છે આખા પેજમાં. તો એ સંકેતો છે એ તમે એકવાર વાંચી લ્યો ને તો આમાંથી ગમે તે પ્રશ્ન પૂછાય ને તો તમને ખબર પડી જાય બરાબર. તો જો સંકેતો છે તો એ પેલું છે દિए गए संकेत को पहचानिए. તો જો આ સંકેત છે બરાબર, એરો છે માથે લીટો મારેલો છે, તો ગમે તો તમે લીટો મારેલો હોય ને એટલે એ નિષેધ સમજવાનો ગમે ત્યાં હોય બરાબર. તો નિષેધ એટલે મનાય એમ કે હવે જો વૃત્તાકાર રસ્તા એટલે એમાં પણ આવું ન હોય, એમાં યુ આકાર હોય બરાબર. પછી સંકરા સેતુ એ પણ નહીં. પછી પ્રવેશ નિષેધ, જો માથે લીટો આવી ગયો એટલે શું કે ત્યાં પ્રવેશ કરવાનો નથી એટલે પ્રવેશ નિષેધ. પછી ગાડી આગે ચલાય તો એ પણ નહીં, ગાડી આગે ચલાય એમ હોય તો સીધો એરો મારેલો હોય પણ એના માથે લીટો હોય નહીં. પણ જો લીટો મારેલ છે એટલે આપણે કયો સાચો જવાબ આવશે? પ્રવેશ નિષેધ બરાબર. હાલો સમજાય છે ને? હાલો આ માટે તમે જો હિન્દીનું છેલ્લું પેજ કાઢી અને બધા સંકેતો માટે તમે તૈયારી કરી શકો. હવે જો 17મો પ્રશ્ન, યહ કિતાબ હિરેન ખાલી જગ્યા હે તો रिक्त स्थान की पूर्ति कीजिए. એમાં જો 4 ઓપ્શન છે. એમાં એ कौन, बी कु, सी कब, डी की બરાબર. તો યહ કિતાબ હિરેન કી હે તમે વાક્ય વાંચો એટલે તમને ખબર પડી જાય બરાબર. હાલો 18મો પ્રશ્ન છે, ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. એમાં रिक्त स्थान की पूर्ति कीजिए. એમાં છે પેલું એ મેં, બીજું હમ, सी य, डी वह. तो मैं क्रिकेट खेलता हूँ. આ જો એક વચન છે, હમ ય વહ નહીં પણ મેં ક્રિકેટ ખેલતા હું. એટલે સાચો જવાબ શું આવશે? મેં ક્રિકેટ ખેલતા હું. જો આના જેવા ઘણા પ્રશ્ન પૂછાઈ શકે તમારે. આમાં મેંની જગ્યાએ हम હોય તો हम ક્રિકેટ, આ વાક્ય શું આવે? हम ક્રિકેટ ખેલતે હે બરાબર. આમાં મેની જગ્યાએ हम હોય તો પછી અહીંયા तुम હોય, तुम જવાબ આવતો હોય તો અહીંયા વાક્ય શું હોય? तुम ક્રિકેટ ખેલતે હો. એટલે આવી રીતે વાક્ય છે આ જે આ સર્વનામ છે એના આધારે તમે વાક્ય છે તમે બોલો એટલે તમને ખબર પડી જાય કે આમાં શું આવી શકે. હવે છે 19મો પ્રશ્ન, पानी खाली जगह मगर है तो रिक्त स्थान की पूर्ति कीजिए. पानी में जो में नहीं आ में એટલે શું થાય? હું બરાબર. આ में એટલે શું થાય? મેં આપણે એમ બોલે કે मैं खेल रहा हूँ તો એમાં આ में આવે બરાબર. તો उस पर पानी उस पर मगर है એવું વાક્ય બને નહીં. પછી છે पानी में मगर है, પછી પાણી ઇન પર મગર હે એ પણ બને નહીં. પણ તો સાચો જવાબ શું આવશે? હાલો કોણ કહેશે? હા તો શું આવશે? સી પાણી મેં મગર હે. હવે 20મો પ્રશ્ન આગળ જોઈએ આપણે. એ આમ કે પેડ હે ખાલી જગ્યા બહુત આમ લગે હે. તો એમાં જો रिक्त स्थान की पूर्ति कीजिए. તો એ આમ કે પેડ હે એટલે એ આવ્યો એટલે શું થયું? આ બહુવચનનું વાક્ય છે બરાબર. બહુવચન વાક્ય છે એટલે એ આમ કે પેડ હે. એક વચન હોય તો શું આવે? ત્યાં યહ આમ કે પેડ, યહ આમ કા પેડ હે એવું આવે બરાબર. હવે આ બહુવચન વાક્ય છે એટલે શું આવશે? यह बहुत आम लगे है, इनमें बहुत आम लगे है, वह बहुत आम लगे है, इन पर. तो इन पर बहुत आम लगे है વાક્ય શું બનશે? इन पर बहुत आम लगे है. એટલે સાચો જવાબ શું આવે? डी इन पर बहुत आम लगे है. હવે જો 21મો પ્રશ્ન, वह हाथी है खाली जगह रंग काला है. वह એક હાથી છે,
વહ જો જાજા બધા હાથી હોત તો હાથીનું બહુવચન તો હાથી જ થાય, પણ શબ્દ કયો બદલે? વહને બદલે શું આવે અહીંયા? વે. વહ વે યહ એ તમારે આગળ આવી ગઈ જોડી બધી. તો વહ હાથી હે યહ રંગ કાલા હે એવું વાક્ય બને નહીં. ઉસકા રંગ કાલા હે શું આવશે? હા, ઉસકા રંગ કાલા હે. अपना रंग काला है, वह रंग काला है આવું આવી શકે નહીં. તો જો વહ હાથી હે ઉસકા રંગ કાલા હે એમ બદલે આ વાક્ય છે અલગ રીતે પૂછાઈ શકે. તમને એમ પૂછે કે વહ તોતા હે ખાલી જગ્યા રંગ હરા હે એવી રીતે પણ પ્રશ્ન છે એ બદલીને પણ તમને પૂછી શકે, પણ જવાબ શું આવે? ઉસકા રંગ કાલા હે અથવા તોતા વહ તોતા હે ઉસકા રંગ હરા હે એવી રીતે પ્રશ્ન છે એ બદલીને પૂછે તો એનો જવાબ શું આવે? બી, ઉસકા રંગ કાલા હે. હવે જો એના પછીનું જોઈએ આપણે સંકેત કો પહેચાનીએ. જો પાછો સંકેતનું આવ્યું, બરાબર. સંકેતના પ્રશ્નો ઘણા આવશે એમાં, તો તમે સંકેતનો અભ્યાસ કર્યો હોય તો એમાં તમને જો આવું ચિહ્ન આવ્યું છે, જેમાં શું લખ્યું છે? હા, શું લખ્યું છે? સ્ટોપ. સ્ટોપ એટલે શું? ઊભા રહેવું, બરાબર. સ્ટોપ એટલે ઊભા રહેવું. તો આમાંથી હાલો જે ગોતો જઈએ શું આવી શકે? તો આગે રસ્તા ચોડા હે તો કે નહીં. તો સંકરા સેતુ તો કે નહીં. વૃત્તાકાર રાસ્તા નહીં. તો શું આવશે? ઠહરીએ. એટલે જો સ્ટોપ, જે સ્ટોપને આવી રીતે તમે રસ્તા પર જતા હોય ને આવી રીતે તમારે સંકેત તમે જુઓ તો ત્યાં શું કરવું પડે? આપણે ઊભું રહેવું એવો અર્થ આપણે થાય. એટલે સાચો જવાબ શું આવી શકે? બી, ઠહરીએ. એવો આપણે ડીમાં આપણે રાઈટ નિશાન કરવાનું. હવે જો આગળ જો આ પણ સંકેત જ છે. દિए गए संकेत को पहचानिए. જો આ તો તમે જો ત્યાં જ ખબર પડી જાય એવું છે સંકેત. જેમાં જો સાયકલનું નિશાન છે, બરાબર, અને એનું પર મેં તમને આગળ આપણે આવી ગયું કે એના પર લીટી મારેલું એટલે શું થાય? હા, શું થાય? નિષેધ. નિષેધ એટલે કે મનાય છે એમ ટૂંકમાં. તો જો આપણે આમાં તમે વાંચો વાક્ય જવાબ. તો જો સાયકલ નિષેધ, જો પહેલો જ સાચો જવાબ આવી ગયો, સાયકલ નિષેધ. જો હવે આગળના પ્રશ્ન એના જો વિકલ્પ છે, સાયકલ ચલા રહી है, सिर्फ साइकिल का रास्ता, रास्ते पर खतरा है. तो આ બધા જવાબ ખોટા. શું સાચો જવાબ આવશે? સાયકલ નિષેધ. હવે જો આગળ જોઈએ નીચે दिए गए शब्दों की गलत जोड़ पहचानिए. હાલો આની આગળ ના જાય. જો ગલત એટલે શું? ખોટું, બરાબર. હવે જે આપણા આ ખેતીવાડીના સાધનોનો આપણા પાઠ આવે છે, ખેત ઓજાર, બરાબર. ખેત ઓજારોનો અંદરના જે પ્રશ્ન છે એમાં જે એનો ભાષા ગુજરાતી શબ્દોનું કરેલું છે. તસલા તો તણખો, ટોકરી તો ટોપલી, ફાવડા તો પાવડો, ને કડાઈ તો કડાઈ, બરાબર. તો આ બધા છે. ટોકરી તો ટોપ, બરાબર, એ સાચો જવાબ છે. પછી ફાવડા તો પાવડો અને કડાઈ તો કડાઈ. આ ત્રણેય છે એ સહી જોડ છે, એટલે કે સાચી જોડ છે. ખોટી કઈ છે? તસલા તો તણખો. તો આ તણખાને આપણે શું કહીએ? ચિનગારી. એનો સાચો જવાબ શું આવે? ચિનગારી. તસલા આવે નહીં. એટલે આપણે આ જોડ છે એ ખોટી છે, એટલે આપણે આના ઉપર એ છે એ સાચો જવાબ છે. હાલ આગળ જોઈએ. હવે જો પાછો સબ્જીઓ કી સહી જોડ कौन सी नहीं है. આ છે કેસાસોર. આપણે 9મો પાઠ આવે કેસાસોર, એનો પાછો આ પ્રશ્ન છે. મેં તમને કીધું હતું ને આગળ કે આપણને આમાંથી જો કેટલા બધા આપણે શાકભાજીના નામ આવે, એનું આપણે ગુજરાતી આવે, તેમાંથી ગમે તે પ્રશ્ન પૂછાય તો આપણને હવે આવડી જાય. હવે જો સબ્જીઓ કી સહી જોડ कौन सी नहीं है. જો સાંભળજો, कौन सी नहीं है એમ પૂછ્યું છે. कौन सी है એમ નહીં, પણ આપણે પહેલાં તો પ્રશ્ન સરસ રીતે સમજવાનો અને પછી આપણે એના જવાબ ગોતવાના. એટલે જો સબ્જીઓ કી સહી જોડ कौन सी नहीं है, તેમાં જો પેલું છે બેગન તો રીંગણ, બરાબર, એ સાચું છે. બેગન એનો આપણે શું કહીએ? રીંગણ. હિન્દીમાં એને આપણે બેગન કહીએ. પછી છે મટર. મટર તો વટાણા, આ પણ સાચું છે. પછી બંધગોભી તો કોબીજ અને લોકી તો કોળું. તો જો લોકી છે તો લોકી એટલે શું થાય? હા, શું થાય? દૂધી. પણ આપણે લોકી એટલે કોળું આપ્યું, એટલે આ કેવું છે? ખોટો જવાબ છે. એટલે આપણો જવાબ સાચો જવાબ કયો આવશે?
આ આવશે ડી, लौकी तो कोड़ू, बराबर। એટલે આગળ જોઈએ, સબ્જીઓ કી ગલત જોડ પહેચાની। હવે જો આ સહી જોડ હતી, હવે આપણે અહીંયા ગલત જોડ, બરાબર। સબ્જીઓ કી ગલત જોડ પહેચાની। ફૂલગોભી તો ફુલેવર, બસ કરેલા તો કારેલા, ટમાટર તો ટામેટું અને કદ્દુ તો કાકડી, બરાબર। તો ફૂલગોભી છે તેની સાચી જોડ તો ફુલેવર બરાબર છે, પછી કરેલા તેને કારેલા કહીએ, બરાબર। પછી ટમાટર તો ટામેટા, કદ્દુ તો કાકડી, તો એ જવાબ ખોટો છે, એટલે આ આપણે ડી છે એ ખોટું છે। હાલો હવે रिक्त स्थान की पूर्ति कीजिए। 48वां प्रश्न, रसोई घर में मेरी मम्मी खाना बनी रहा है, बना रही है, बने रहे है कि बन रहा है, बराबर। तो आखू वाक्य वाँचो, हालो पहला बधा मन में, हाँ जो वाक्य वाँचो એટલે ખબર પડી જાય કે मेरी रसोई घर में मेरी मम्मी खाना बना रही है, बराबर। आखू वाक्य तुम वाँचो એટલે बना रही है ये जवाब अपने साचो बने, એટલે बनी रहा है खोटू, बने रहे है खोटू, बना रहा है खोटू, पर साचो जवाब શું આવશે? बना रही है। हेलो महेश खा रहा है, महेश खा रहा है। હવે મહેશ છે એ નામ છે, બરાબર। મહેશની જગ્યાએ તમારે સર્વનામ પ્રશ્નાર્થ બને એવું પ્રશ્ન શબ્દ મૂકવાનો છે। મહેશ ખા રહા હે, તો જો પ્રશ્ન હોય તો પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત કરેલા શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? હવે રેખાંકિત કરેલો શબ્દ એટલે કેની નીચે લીટી કરી છે? હાલો, હા મહેશની નીચે લીટી કરી છે, બરાબર। તો મહેશ છે તો મહેશની જગ્યાએ આપણે એવું વાક્ય એવું પ્રશ્નાર્થ બનાવવાનો છે કે તમે મહેશની જગ્યાએ કયો શબ્દ મૂકો તો પ્રશ્ન બને, બરાબર। તો જો कैसे खा रहा है, तो પછી कब खा रहा है, क्यों खा रहा है, એમ નહીં, પણ મહેશની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? कौन खा रहा है, બરાબર। આ વાક્ય બનશે कौन खा रहा है, તો એટલે શું આવશે? સાચો જવાબ બી, कौन खा रहा है। એટલે પ્રશ્ન બોલી વાંચીએ એટલે શું થાય? कौन खा रहा है, તો એનો જવાબ શું આવી શકે? મહેશ ખા રહા હે, બરાબર। તો મહેશ નીકળી જાય ને બદલે શું આવશે? કોણ, એટલે સાચો જવાબ શું આવશે? બી, કોણ ખા રહા હે। હવે જો दिए गए संकेत को पहचानिए। હવે જો પાછું સંકેતનો જ આવ્યો પ્રશ્ન, એમાં જો સીધો એરો માર્યો છે એટલે ખબર પડી જાય કે શું, બરાબર। આમાં કંઈ માથે લીટી નથી એટલે નિષેધ નથી, એટલે આપણે સીધો એરો માર્યો એટલે જો દાઈ ઓર નીકળો તો નહીં, બરાબર। તો ડાબી બાજુ માર્યો, પીછે મુડે તો ઈ પણ નહીં, આગે રાસ્તા નહીં હે એ પણ નહીં। જો એમ હોય આગે રાસ્તા નહીં તો આની પર શું હોય? નિષેધ માટે લીટો માર્યો, પણ લીટો મારેલો નથી એટલે શું આવશે? સીધે ચલીએ। જો સીધો એરો છે એટલે તમે જો આમ જાતા હોય રસ્તામાં ત્યારે તમે જોવો તો આવા સંકેતો આપ્યા હોય તો તમે ધ્યાનથી જોવો ને તો તમને તમારે પાઠ્યપુસ્તકમાં પણ જોવું પડે ને, આપણે રસ્તામાં જતા હોય ત્યારે ધ્યાનથી આ બધા સંકેતો તમે જોજો। હવે જો નીચે दिए गए विकल्प में से क्या नहीं करना चाहिए। હવે જો આ રીતે નીચે दिए गए विकल्प में से क्या नहीं करना चाहिए, બરાબર। જો अपने शिक्षक का आदर તો કરવો જોઈએ કે નહીં? શિક્ષકનો આદર હા તો કરવો જોઈએ। તો माता पिता का आदर तो माता पिता का भी आदर करो। પછી पानी का दुरुपयोग, जो आ पानी का दुरुपयोग नहीं करना चाहिए, बराबर। આપણે આ વાક્ય છે એમાં પછી ધર્મસ્થાન પર સ્વચ્છતા તો એ પણ રાખવી જોઈએ। ધર્મસ્થાન એટલે મંદિર, તો મંદિર છે તો મંદિર મસ્જિદ આ બધા જે ધર્મસ્થાન છે ને ત્યાં બધાય સ્વચ્છતા આપણે રાખવી જોઈએ। તેથી પાણી કા દુરુપયોગ, તો આ છે પાણી કા દુરુપયોગ આપણે ક્યારેય કરવો જોઈએ નહીં। પાણીનો દુરુપયોગ એટલે શું? પાણીનો બગાડ કરવો નહીં, એટલે આ સી છે એ સાચો જવાબ આવશે। હવે છે 32મો પ્રશ્ન, આગળ વધીએ।
सभी सब्जियां मेरे बिना अधूरी है ऐसा किसने कहा। जो आ पाठमांथी घणा प्रश्न आव्या कैसा शोर। तो आ पाठमांथी ई वांचो એટલે એમાં જો કોણ એવું બોલે છે કે સભી સબ્જિયા મેરે બિના અધૂરી હે। એ તો આપણને બધાયને ખબર છે ભાઈ। હાલો તમે આમાં મોટા ભાગના બધાયને એનું શાક ભાવે। શેનું તો કે જો ફૂલગોબી, તો ફૂલગોબી વગર પણ ઘણા શાક થઈ શકે બરાબર। પછી બંધગોબી, બંધગોબી એટલે આપણે કોબી, તો એના વગર પણ ઘણા શાક થઈ શકે। બેંગણ, તો બેંગણ પણ જો મોટા ભાગે શિયાળામાં જ વધારે આપણે ખાતા હોય। પણ આલુ છે, આલુ એટલે બટેટા, તો આલુ છે એ આપણે બધાય શાકમાં નાખીએ અને બધાને ભાવતું શાક છે। અને આલુ બટેટામાંથી આપણે કેટલી બધી વાનગી બનાવીએ ને। તો આલુ છે એ બધાનું ફેવરિટ સબ્જી છે, બધાને બહુ ભાવતી વસ્તુ છે। એટલે સાચો જવાબ શું આવશે? બી આલુ। હાલો આગળ વધીએ। 33મો પ્રશ્ન, हमारे मोहल्ले में हमें खाली जगह फैलानी नहीं चाहिए, रिक्त स्थान की पूर्ति कीजिए। बराबर। आ पण આપણે અંદરનો પાઠની અંદરનો પ્રશ્ન છે બરાબર, વ્યાકરણનો નથી, અંદરનો છે। એટલે આપણે પાઠ વાંચ્યો હોય તમે તો એમાં આપણે સ્વચ્છતાનો પાઠ છે ને હિન્દીમાં, તો એમાંથી આ પ્રશ્ન અંદરનો પૂછાણો છે। તો हमारे मोहल्ले में हमें सादगी फैलानी नहीं चाहिए, ये खोटू, सादगी नहीं आवे। हमारे मोहल्ला में हमें गंदगी फैलानी नहीं चाहिए, हमारे मोहल्ले में हमें गंदगी फैलानी नहीं चाहिए, हमारे मोहल्ले में हमें स्वच्छता फैलानी नहीं चाहिए। तो શું આવશે એમાં? हमारे मोहल्ले में हमें गंदगी फैलानी नहीं चाहिए। बराबर। હવે જો આપણે આટલા પ્રશ્ન લીધા। હજી એક પીરિયડ લેવાનો આવે 17 મિનિટ। એટલે તો આગળ પીરિયડ લેવું નથી એટલે મારે બોલવું બોલશું તો હશે ને એમ મારે કહેવાનું હતું। હાલો આગળ જોઈએ। 34મો પ્રશ્ન, અભિવાદન કરના। અભિવાદન કરના એટલે જો આ એક સત્કાર કરના બરાબર। आगे चलकर जाना, आगे जाना, सुंदर विचार देना, रूढ़ि प्रयोग है આપણે બરાબર। અભિવાદન કરના તો એનો રૂઢિ પ્રયોગ છે, તેનો સાચો શબ્દ શું થાય? સત્કાર કરના। સત્કાર કરના એટલે કે આપણે બીજાનો આદર કરવો બરાબર। તો આગે ચલકર જાના એ ખોટો આવશે જવાબ, આગે જાના એ પણ ખોટો આવશે, સુંદર વિચાર દેના એ પણ ખોટો આવશે। તેનો સાચો જવાબ શું આવશે? સત્કાર કરના। હવે છે ભાંજા। આજે આપણે બધા સંબંધોનો એક બધું આવશે એટલે આમાં ગમે એ પૂછાઈ શકે। મામા છે, મામી છે, પછી કાકી, આ બધા કાકા, આ બધા છે આપણે એકબીજાના જે બધા સંબંધો છે એના વિશેનો પ્રશ્ન છે બરાબર। આમાં ગમે તે જવાબ પ્રશ્ન આવી શકે। જો ભાંજા, તો ભાંજા એટલે શું? તો મામા કા ભાઈ, તો કે નહીં, તો મામા કા ભાઈ તો મામા જ થાય આપણને। બહન કા લડકા, તો કે હા। પછી બુआ કા લડકા, તો કે નહીં, તો એ તો બુआ કા લડકા તો આપણને ભાઈ થાય, ભાંજા થાય નહીં। માસી કા ભાઈ, તો માસી કા ભાઈ ભી ભાઈ આપણને શું થાય? શું થાય? હા મામા થાય। પણ ભાંજા એટલે કોણ? બહન કા લડકા બરાબર। બેન હોય આપણી બેન, એનો જે છોકરો દીકરો હોય એને શું કહેવાય? ભાંજા કહેવાય। સાચો જવાબ શું આવશે? બી, બહન કા લડકા બરાબર। બસ આપણે હવે અહીંયા પૂરું કરીએ। હવે આગળનો આપણે 35 પ્રશ્ન પછીના 36મા પ્રશ્નથી આપણે હવે આગળના પીરિયડમાં જોશું।